વિષય વિજ્ઞાન ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એના અંદર આજે આપણે ભાગ 8 પર જઈશું। હવે ભાગ 8 પર જતા પહેલા ભાગ 1 થી 7 ની પ્લેલિસ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રાખું છું, જેની તમારે નોંધ લેવી। ભાગ 7 ના અંદર રાસાયણિક સમીકરણ કેવી રીતે સંતુલિત કરશો, રાસાયણિક સમીકરણ કેવી રીતે સમતોલિત કરશો એની માહિતી લેવાની છે। તમારી ટેક્સ્ટબુક ના અંદર પેજ નંબર 3 પર એક ઉદાહરણ છે, એની સાથે આપણે અહીંયા માહિતી લઈ લઈએ। જો શું છે Fe H2O, એના અંદરથી નિપજ મળે છે Fe3O4 અને H2 હાઇડ્રોજન વાયુ। રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરશો યોગ્ય તબક્કા દ્વારા સમજાવો। તો અહીંયા કેટલાક સોપાનો આવશે, તો આન્સર આપીએ આપણે એનું। તો સોપાન 1, જો સોપાન 1 શું કહેવા માંગે છે? સોપાન 1 કંઈક એવું કહેવા માંગે છે કે રાસાયણિક સમીકરણને એટલે આ રાસાયણિક સમીકરણ થયું, સંતુલિત કરવા પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો। એટલે જે સૂત્ર છે એને આપણે ખાનામાં મૂકી દેવાનું। ઓકે। બીજું, સમતોલિત કરતી વખતે ખાનાની અંદર કોઈ ફેરફાર ન કરો। સમતોલિત કરતી વખતે ખાનામાં મૂકીએ ત્યારે તત્વો કાં તો સંયોજનના અંદર કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો નથી। તો આપણે લખીએ, તો સૌથી પહેલા Fe છે વત્તા H2O, એના અંદરથી નિપજ મળે છે આપણને Fe3O4। અહીંયા આ ઉદાહરણ છે, એક્ઝામમાં કોઈ પણ ઉદાહરણ તમને પૂછી શકે તો આપણે સૌથી પહેલા સોપાન 1 ના અંદર શું કરવાનું છે કે રાસાયણિક સમીકરણમાં સંતુલિત કરવા પ્રત્યેક સૂત્રને બોક્સ કરો। તો આપણે બોક્સ કરી દઈએ। હવે બોક્સ કર્યા પછી ખાનાની અંદર કોઈ જ ફેરફાર કરવો નથી, ખાલી જે સૂત્ર છે એના ઉપર આપણે બોક્સ જ રચના કરવાની છે બોક્સની। આગળ સોપાન નંબર 2, તો સોપાન નંબર 2 માં શું કહેવા માંગે છે? સમતોલિત સમીકરણમાં આપેલ તત્વો પરમાણુઓની ગણતરી કરવી। હવે તત્વો છે કાં તો સંયોજન છે, એના અંદર જે તત્વો આપેલા છે તો પ્રક્રિયકો, ચલો ડાબી બાજુ જમણી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ। ડાબી બાજુ શું હોય તો પ્રક્રિયકો અને નિપજો, કંઈક આવું હોય છે, બરાબર। તો એના અંદર સમતોલિત સમીકરણમાં આપેલ તત્વના પરમાણુઓની ગણતરી કરવી। એટલે જે પરમાણુ આયન છે, આયન Fe, બરાબર, Fe ના કેટલા પરમાણુ છે પ્રક્રિયકોમાં, જ્યારે નિપજોમાં કેટલા પરમાણુ છે એ લખી દેવાનું। તો સૌથી પહેલા Fe છે, તો અહીંયા આપણે Fe લખી દઈએ આયન। એના પછી શું છે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન લખી દઈએ, બરાબર। Fe લખી દીધું, હાઇડ્રોજન લખી દીધું, પછી શું આવે છે ઓક્સિજન। ઓકે, જો આના અંદર કામ પૂરું થયું। અહીંયા Fe છે, હા છે, હાઇડ્રોજન લઈ લીધો આપણે, હા લઈ લીધો, ઓક્સિજન છે, હા છે, તો બધા જ આવી ગયા Fe, હાઇડ્રોજન અને ઓક્સિજન। હવે પ્રક્રિયકોના અંદર કેટલા તત્વોના કેટલા પરમાણુઓ છે એ આપણે જોઈ લઈએ। જો Fe ના 1 છે તો અહીંયા સંખ્યા લખી દેવાની 1। ઓકે, Fe અહીંયા 1 છે, જ્યારે નિપજોમાં કેટલા છે તો 3 છે, તો એના સામે આપણે લખી દઈશું 3। પછી હાઇડ્રોજન પ્રક્રિયકોમાં કેટલા છે તો હાઇડ્રોજન પ્રક્રિયકોમાં કંઈક 2 છે, જ્યારે નિપજોમાં પણ H2 એટલે 2 છે। એના પછી ઓક્સિજન। હવે ઓક્સિજન આગળ કંઈ નથી તો ઓક્સિજન એક જ થયો, બરાબર, એના નીચે પણ કંઈ નથી ને આગળ પણ કંઈક નથી સંયોજનના, તો ઓક્સિજન 1 કેવી રીતે થયો? જો આગળ કંઈક નથી તો 1 છે, અહીંયા પણ કંઈક નથી તો 1 છે, એટલે આપણે કેટલું સમજવાનું 1।
હવે એવી જ રીતે અહીંયા નિપજના અંદર નિપજ લખવાની છે નિપજ. હા, તો ઓક્સિજન 4 છે. આગળ કંઈક છે સંયોજનના આગળ કંઈક નંબર મારેલું છે કે નથી મારેલું, તો આપણે શું સમજવાનું, ઓક્સિજન કેટલા છે, અહીંયા 4 છે. બરાબર. તો સોપાન 1 ના અંદર આપણે શું કરવાનું, જે પણ સમીકરણ આપેલું હોય એને આપણે બોક્સ કરીશું. સોપાન 2 ના અંદર પરમાણુ તત્વોના પરમાણુની સંખ્યા કેટલી છે એની ગણતરી કરીને મૂકી દઈશું. નોંધ કરી શકો છો સોપાન 1 અને સોપાન 2. આગળની સ્લાઇડ પર આપણે સોપાન 3 ની ગણતરી કરીએ. સોપાન 3 ના અંદર વધુ પરમાણુ ધરાવતા સંયોજન, એટલે જે સંયોજન વધુ પરમાણુ ધરાવતું હોય તે પસંદ કરવાનું છે. તેમાં રહેલા તત્વોને સમતોલિત કરવાનું છે. તો આપણે સોપાન 2 ના અંદર કોષ્ટક રેડી છે. એના અંદર જો Fe છે 1 અને 3 એટલે 3 છે. બરાબર. વધુમાં વધુ એના અંદર 3 છે Fe. પછી હાઇડ્રોજન ના અંદર 2 છે પરમાણુ. ઓક્સિજન 1 છે અને 4 છે. આ કોષ્ટકના અંદર સૌથી વધુ પરમાણુ કોના છે, તો આપણને જવાબ મળે છે ઓક્સિજનના. બરાબર છે. તો અહીંયા આપણે શું કરીશું, સૌથી પહેલા ઓક્સિજનના પરમાણુઓ તત્વોને પરમાણુ એટલે તત્વોને સમતુલિત કરવીશું. શા માટે? કારણ કે ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા વધારે છે. તો અહીંયા લખી દઈએ ઓક્સિજન ના પરમાણુ. ઓક્સિજનના પરમાણુ આપણે અહીંયા સમતોલિત કરીશું. બરાબર છે. તો સૌથી પહેલા આપણે લખી દઈએ પ્રક્રિયકો. એ સોપાન 1 ના અંદર આપણે કરેલું એને આપણે પરિણામ નંબર 1 આપી દઈશું. તો હવે સોપાન 1 ના અંદર Fe છે H2O છે. એના અંદર ઓક્સિજન કોના અંદર છે, તો H2O માં. H2O માં. હવે શરૂઆતમાં એટલે પ્રાથમિક પહેલા કેવો છે, આ શરૂઆતમાં આપણે જોવાનું. પછી સમતોલિત કર્યા પછી એક નવું સમીકરણ મળશે. બરાબર. તો શરૂઆતમાં H2O, શરૂઆતમાં પ્રક્રિયકોમાં કેવા સ્વરૂપે ઓક્સિજન H2O સ્વરૂપે છે. બરાબર. તો H2O કૌંસ કરી દઈએ. ચાલો ઓક્સિજન કેટલા છે એના અંદર, તો કંઈક 1 છે. બરાબર. પછી નિપજોમાં એટલે આ નિપજ આપણી થઈ રાઈટ હેન્ડ સાઈડ Fe3O4 સ્વરૂપે છે. તો Fe3O4 સંયોજનના અંદર ઓક્સિજન કેટલા છે, 4. બરાબર. એટલે પ્રક્રિયકોના અંદર કેટલા ઓછા છે, 4 ઓછા છે. તો હવે શું કરીશું, કંઈક આવું કરીએ. અહીંયા 1 છે, અહીંયા 4 છે. ચાલો તો H2O ને આપણે 4 વડે ગુણીએ. H2O ને 4 વડે ગુણીએ. બરાબર. 4 વડે ગુણીએ અને અહીંયા આપણે 1 વડે ગુણીએ તો 4 એકુ 4, 4 એકુ 4 એટલે અહીંયા પણ 4 ઓક્સિજન થઈ જશે, અહીંયા પણ 4 ઓક્સિજન થઈ જશે. બરાબર છે. એટલે નવું મળતું સમીકરણ કંઈક આવું હશે જે આપણે અહીંયા લખી દઈએ. Fe વત્તા H2O gives Fe3O4 વત્તા H2. બરાબર. સમીકરણ એક તમારું જે છે તે એને આપણે બોક્સ કરી દીધું એટલે સોપાન એક પૂરો. આપણે અહીંયા શું કર્યું, H2O હવે 1 છે એને આપણે કેટલા વડે ગુણ્યા, 4 વડે. તો આગળ આપણે કેટલા લખી દઈએ, 4. હવે Fe3O4 ને કેટલા વડે ગુણ્યા છે, 1. જે ના લખો તો પણ ચાલે. બરાબર છે. તો આ જે સમીકરણ મળ્યું એને આપણે 2 નંબર આપી દઈએ. ઓકે. આગળની સ્લાઇડ પર આપણે સોપાન નંબર 4 ની ગણતરી કરીએ. અહીંયા ઓક્સિજન પરમાણુ સમતુલિત કરી દીધું આપણે.
સોપાન 3 ના અંદર ઓક્સિજન પરમાણુઓ 4, અહીંયા ઓક્સિજન પરમાણુઓ છે 4, અહીંયા પણ ઓક્સિજન પરમાણુ 4, એટલે ઓક્સિજન પરમાણુ સમતોલિત થઈ ગયા. બરાબર છે. હવે આપણે જે અહીંયા સમીકરણ લખ્યું એના અંદર કોઈ પણ ફેરફાર કરવો નહીં. કેટલાક વિદ્યાર્થીઓ કરશે H2 ઓક્સિજન કેટલા થયા 4, આવું કરવું નહીં. બરાબર છે. આની નોંધ લેવી. આ બોક્સ છે એના આગળ 4 લખવું. જ્યારે સૂત્રના અંદર રાસાયણિક સમીકરણના અંદર સૂત્રોના અંદર કોઈ પણ ફેરફાર કરવો નહીં. હવે આગળ સોપાન 4 ના અંદર શું કરવાનું છે? સોપાન 4 ના અંદર હાઇડ્રોજન અને Fe. જો અહીંયા ઓક્સિજન એમનું કામ થઈ ગયું છે. હવે શું બાકી રહ્યું છે? કંઈક હાઇડ્રોજન અને Fe આયન સંતુલિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે હાઇડ્રોજન આયનને સંતુલિત કરી દઈએ. તો હાઇડ્રોજન આયન પ્રક્રિયકો અને નિપજો. તો પ્રક્રિયકોના અંદર હાઇડ્રોજન આયન કેટલા છે? તો સંતુલિત કર્યા પછી તો આપણે સમીકરણ બેને ઓળખીએ. સંતુલિત થઈ ગયેલું સમીકરણ કયો છે? 2. એને ઓળખીએ તો 4 દુ કંઈક 8 થાય. બરાબર. 4 દુ 8, 2 એકુ 2. એટલે પ્રક્રિયકોના અંદર કેટલા હાઇડ્રોજન થયા? 8. જ્યારે નિપજોના અંદર 2. તો અહીંયા આપણે કોને સંતુલિત કરીશું હમણાં? હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુઓ. અહીંયા હાઇડ્રોજન પરમાણુઓ. ચાલો શરૂઆતમાં એટલે આપણે સંતુલિત કર્યું નથી એના પહેલા હાઇડ્રોજન પરમાણુઓના અંદર પ્રક્રિયકોના અંદર કેટલા છે? તો H2O માં છે. H2O સ્વરૂપે છે. તો કૌંસમાં H2O લખી દઉં મેં. એવી રીતે પેલી બાજુ H2 છે તો એ પણ કૌંસમાં. બરાબર. તો અહીંયા હાઇડ્રોજન 4 દુ 8 એટલે 4 ને અહીંયા 1. ઓકે. 4 દુ 8. બરાબર. અહીંયા 2 છે. કૌંસમાં લખી દઉં 2 તો 2 છે. બરાબર. હવે આગળ 4 દુ કંઈક 8 થયા. અહીંયા 2 કુ 2. ઓકે. તો પ્રક્રિયકોમાં 8 છે, નિપજના અંદર 2 છે. હવે સંતુલિત કર્યા પછી હવે એને સંતુલિત કરી નાખીએ. તો સંતુલિત કરીશું તો 8. બરાબર. આ 2 ના 2 છે. બરાબર. હવે 8 ગુણ્યા 1, 2 ચોકુ 8. બરાબર. એટલે 8 આવી ગયા. એટલે શું કરીશું? હાઇડ્રોજન પરમાણુ જ્યાં નિપજ છે હાઇડ્રોજન પરમાણુના બોક્સના આગળ આપણે કેટલા વડે ગુણી નાખીશું? કંઈક 4 વડે ગુણી નાખીશું. બરાબર. એટલે હાઇડ્રોજન પરમાણુ પણ સમતોલિત થઈ જશે. તો કંઈક સમીકરણ આવું લખાશે: Fe4 H2O. એના અંદરથી આપણને મળશે Fe3O4. ચલો અહીંયા તો કઈ ફેરફાર થવાનો નથી, એને પણ બોક્સ મૂકી રાખીએ. નિપજના અંદર હાઇડ્રોજન જે પરમાણુ છે એના બોક્સના આગળ આપણે કેટલા વડે ગુણવાનું છે? તો કંઈક 4 વડે ગુણવાનું છે. તો ગુણ્યા આપણે કેટલા કરી દઈએ? 4. એટલે 4 દુ 8, 4 દુ 8 અહીંયા થઈ ગયા, 8 અહીંયા થઈ ગયા હાઇડ્રોજન પરમાણુ. એટલે સોપાન 4 ના અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા, પરમાણુ સંખ્યા પ્રક્રિયકો અને નિપજોના અંદર સરખી થઈ ગઈ. હવે સોપાન નંબર 5 ના અંદર આપણે જે કયો આયન વધ્યો? કયો તત્વ વધ્યો? આયન. બરાબર. Fe. તો Fe ને સંતુલિત કરીએ. સમીકરણ 2 ના અંદર
ઓક્સિજન પરમાણુ સમતોલિત થઈ ગયું. સમીકરણ 3 ના અંદર હાઇડ્રોજન પરમાણુ સમતોલિત થઈ ગયું. હવે સોપાન 5 ના અંદર સમીકરણ 3 ના અંદર આયન પરમાણુ સમતોલિત કરવાનું બાકી છે. તો તત્વ લખી દઈએ. તત્વ અહીંયા પ્રક્રિયકો અને નિપજો. પ્રક્રિયકો અને નિપજો. ચાલો તત્વ ઓક્સિજન 4 તો ઓક્સિજન 4 છે બરાબર. 4 એકુ 4 1 ચૂકુ 4 એટલે 4 છે. પછી હાઇડ્રોજન 4 દુ 8 છે. 4 દુ 8 એવી જ રીતે 4 દુ 8. હવે આયન પરમાણુ Fe. આયન પરમાણુ કેટલા છે? તો પ્રક્રિયકોમાં એક જ છે. અહીંયા એક અહીંયા એક એટલે 1 એકુ 1. ઓકે 3 એકુ 3. અહીંયા કંઈક નથી તો આગળ શું છે? એક સમજવાનું 3 એકુ 3 એટલે નિપોષણ અંદર 3 છે, પ્રક્રિયકોના અંદર 1 છે. તો અહીંયા આપણે કોને સમતોલિત કરવાનું છે? આયન પરમાણુ માટે. આયન પરમાણુમાં ચાલો આયન પરમાણુના અંદર Fe3O4 આપણે કોને કન્સિડર કરીએ છે? આયન પરમાણુ. તો આયન ની જ ગણતરી કરવાની. આયન કેટલા છે અહીંયા? 1 તો 1 છે અહીંયા બરાબર. જ્યારે અહીંયા કેટલા છે? 3. ચાલો અહીંયા 1 છે, અહીંયા 3 છે. હવે શું કરીએ આપણે? જ્યાં 1 છે ને ત્યાં આપણે કેટલા વડે ગુણીએ? તો 3 વડે ગુણીએ. 3 એકુ 3 એટલે અહીંયા પણ 3 થઈ જાય બરાબર. જ્યારે અહીંયા 3 છે એને 1 સાથે ગુણી નાખીએ તો જવાબ કેટલા આવે? 3 એકુ તો 3 બરાબર. એટલે Fe પરમાણુઓ પ્રક્રિયકોમાં પણ 3 થઈ જાય, નિપજમાં પણ 3 થઈ જાય. તો આપણે આગળનું સમીકરણ નંબર 4 લખીએ તો કેવું લખાશે એના અંદર? Fe તો છે જ બરાબર વત્તા H2O gives Fe3O4 વત્તા H2. ચાલો બરાબર છે. હવે સમીકરણ 2 ના અંદર આપણે H2 ને કેટલા વડે ગુણેલો? તો કંઈક 4 વડે ગુણેલો. સમીકરણ નંબર 2 ના અંદર એને આપણે 4 વડે ગુણ્યો ત્યારે આપણને કયા ઓક્સિજન પરમાણુ સમતોલિત થયા. પછી સમીકરણ 3 ના અંદર આપણે હાઇડ્રોજન પરમાણુ કેટલા વડે ગુણ્યો? કંઈક 4 વડે ગુણ્યો તો હાઇડ્રોજન પરમાણુ સમતોલિત થયા બરાબર. હવે આપણે સમીકરણ નંબર 4 ના અંદર આવ્યા છે. તો સમીકરણ 4 ના અંદર શું કીધું છે? જો પ્રક્રિયકો છે ત્યાં Fe ને 3 સાથે ગુણો. Fe ને 3 સાથે ગુણો. તો અહીંયા બોક્સ કરી દઉં. એને આપણે 3 સાથે ગુણીશું બરાબર. અહીંયા એક સાથે ગુણી નાખીએ. હવે એક સાથે ગુણીએ તો ના લખીએ તો પણ ચાલે બરાબર. તો અહીંયા સોપાન 5 ના અંદર આયન પરમાણુ સમતોલિત થઈ ગયો. સોપાન 6 ના અંદર સમતોલિત સમીકરણની ખરાઈ કરવા દરેક તત્વના પરમાણુની ગણતરી કરીએ. હવે સમતોલિત સમીકરણ આપણને એના પહેલા સોપાન 5 ના અંદર આપણે સમીકરણ મેળવ્યું છે. છેલ્લામાં છેલ્લો પરમાણુ આયન એને સંતુલિત કરી લીધું એટલે આપણને ખબર પડી ગઈ છે કે આ સમીકરણ કેવું છે? સમતોલિત છે. હવે આપણે આ સોપાનના અંદર શું કરીશું? આ સમીકરણ કેવું છે? સમતોલિત છે. એની ખરાઈ કરી લઈએ. તો ખરાઈ કેવી રીતે કરવાની? તો તત્વો બરાબર પ્રક્રિયકો અને નિપજો. તત્વો
પ્રક્રિયકો અને નિપજો. ચાલો ઓક્સિજન, પછી આવે હાઇડ્રોજન, પછી આપણે કર્યો Fe. તો સૌથી પહેલા ઓક્સિજન કેટલા છે? તો 4. અહીંયા કઈ નથી તો 1 4 એકુ 4. પ્રક્રિયકોમાં 4 ઓક્સિજન છે, બરાબર. અહીંયા કઈ ના હોય તો શું સમજવાનું? 1 છે. 4 એકુ 4 એટલે નિપજોમાં પણ 4 ઓક્સિજન છે, પ્રક્રિયકોમાં પણ 4 ઓક્સિજન છે. એટલે ઓક્સિજન પરમાણુઓની સંખ્યા સમાન છે પ્રક્રિયકો અને નિપજોમાં. એવી જ રીતે હાઇડ્રોજન 4 દુ 8, 4 દુ 8, 4 દુ 8 એટલે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા પણ કેવી થઈ ગઈ છે? સમાન થઈ ગઈ છે. હવે આયન પરમાણુ 3 એકુ 3 પ્રક્રિયકોમાં, એવી જ રીતે 3 એકુ 3 નિપજોમાં, બરાબર છે. હવે સોપાન નંબર 6 મુજબ આપણે લખી શકીએ કે આ સમીકરણ કેવું છે? સમતોલિત છે. સમીકરણ 4 સમતોલિત રાસાયણિક સમીકરણ છે. જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે, હવે આ જે પદ્ધતિ છે, જે પદ્ધતિથી આપણે સમીકરણને સંતુલિત કર્યું છે, આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાય પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સોપાન 6 ના અંદર સંતુલિત રાસાયણિક સમીકરણ મળી ગયું છે, પણ એના અંદર કંઈક અધૂરું છે. શું અધૂરું છે? સોપાન 7 ના અંદર આપણે એની પૂર્ણાહુતિ કરીશું. તો સોપાન 7 ના અંદર પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા લખવી જરૂરી છે, બરાબર. એની કંઈક સંજ્ઞા દર્શાવીશું ભૌતિક અવસ્થાની. એ સમીકરણનું અર્થસૂચક બનશે. એટલે એ સમીકરણ કેવું છે એનું અર્થનું સૂચન કરશે. હવે વાયુ માટે ગેસ સ્વરૂપે G, બરાબર. પ્રવાહી માટે હવે પ્રવાહી લિક્વિડ નો L, ઘન માટે સોલિડ નો S, હવે જલીય દ્રાવણ માટે એક્વિયસ સ્વરૂપનું AQ લખવામાં આવે છે, બરાબર. અહીં આપણે લખીને જોઈ લઈએ સમીકરણના Fe. તો Fe ઘન સ્વરૂપે આપણે લીધું હતું તો 3. બીજું એના અંદર H2O ગેસ સ્વરૂપે પસાર કરીએ ત્યારે Fe3O4 એ સોલિડ સ્વરૂપે ઘન સ્વરૂપે જ મળશે અને 4H2 વાયુ એ ગેસ આપણને ઉત્પન્ન થતા જોવા મળશે, બરાબર. હવે આ સમીકરણ તો થઈ જ ગયું. હવે બીજું, ઘણી વખત પ્રક્રિયાની પરિસ્થિતિ જેવી કે તાપમાનમાં વધારો થતો હોય, એટલે વધારો કે ઘટાડો થતો હોય તો તાપમાન, દબાણ, હવે દબાણ વધારે હોય, વધારો આપીશું ત્યારે પ્રોડક્ટ મળશે. કંઈક ઉદ્દીપક વાપરેલું હોય, બરાબર, વગેરે પણ તીરની, આ જે તીર છે એની ઉપર અને અથવા એની નીચે લખવામાં આવે છે, બરાબર. એ કઈ એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈ લઈએ. તો CO કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વરૂપે લઈએ, એની અંદરથી હાઇડ્રોજન વાયુ ગેસ સ્વરૂપે પસાર કરીએ તો આપણને 340 વાતાવરણ દબાણે, આ દબાણનું એકમ છે, બરાબર. 340 વાતાવરણ દબાણે તો દબાણ આવ્યું એ આપણે શેના ઉપર મૂક્યો? તીરના ઉપર. તો આપણને શું મળશે? પ્રોડક્ટ કઈક મિથેનોલ મળશે, બરાબર. એટલે તીરના ઉપર આપણે દબાણ દર્શાવીએ છીએ. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ CO2, બરાબર, એ એક્વિયસ સ્વરૂપે હોય, એને આપણે 12 મોલ H2O સાથે પ્રક્રિયા કરીએ એ કેવા સ્વરૂપે છે? લિક્વિડ સ્વરૂપે. તો સૂર્યપ્રકાશ સનલાઇટ અને ક્લોરોફિલ ઉદ્દીપકની હાજરીમાં ગ્લુકોઝ C6H12O6 એક્વિયસ સ્વરૂપે ગ્લુકોઝ મળે છે. 6 મોલ ઓક્સિજન એ એક્વિયસ સ્વરૂપે
અને પાણી પણ આપણને એકપેય સ્વરૂપે મળે છે. એટલે લિક્વિડમાંથી એકપેય સ્વરૂપે પાણી મળશે અને ગ્લુકોઝ તો આપણે બીમાર પડીએ ત્યારે આપણને ડોક્ટર સજેસ્ટ કરે છે ગ્લુકોઝ પાવડર અહીંયા કેવી રીતે મળે છે. આ ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ આ વનસ્પતિ શ્વસન ખોરાક બનાવે તે પ્રક્રિયા છે, બરાબર. શ્વસન અને ખોરાક પોતાનો ખોરાક બનાવે ત્યારે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે અને એના અંદરથી ગ્લુકોઝ મેળવે છે. નોંધ કરી શકો છો. થેન્ક યુ.